ડભાણના મહાવિષ્ણુયાગમાં શ્રી હરિ હરરોજ હંમેશા હજારો બ્રાહ્મણોને ખૂબ જમાડીને સંતોષ પમાડતા. દેશો દેશથી આવેલા હજારો ભક્તો એ દિવ્ય દર્શનનો લાભ લેતા. કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી હતી નહીં. આથી સર્વત્ર અતિશય આનંદ, ઉત્સાહ અને કીર્તિ ફેલાઈ રહી હતી. પરંતુ આસુરી પ્રકૃતિના મનુષ્યનો એવો સ્વભાવ છે કે એને સવળું સૂજે જ નહીં. આ ન્યાયે કેટલાક વામમાર્ગી દ્વેષીઓને કુબુદ્ધિ સૂજી ને મોટી ઉપાધિ કરી. ત્યાં બ્રાહ્મણ હતા હજાર, કરતા વેદનો મુખે ઉચ્ચાર, ભણે મંત્રને આહુતિ દિયે, વહે પરનાળા અખંડ ઘીએ, બહુવિધ નિલયી સામગરી, ઓમે છે વેદ વિધિએ કરી, બેઠા પોતે ત્યાં ઘડી ચાર, પછી આવ્યા પંગત મોજાર, બેઠા પંગત બ્રાહ્મણ તણી, કોઈ થકી તે ન જાય ગણી, જમે બ્રાહ્મણ ભાવ ભરીને, જુએ પોતે પંગત ફરીને, એમાં જયમાં દન 10 સુધી, પછી આવી એક દી કુબુદ્ધિ, આ તો પૂરો થયો તે જગન, તેમાં કાંઈ ન પડ્યું વિઘન, સીધા ખર્ચામાં ન રાખી ખામી, કરીએ વિઘન તો આપણે વામી, પેલા આપણા મનુષ્ય જમાડો, બીજા કળે કરીને ખમાડો, પછી કોણ તેને ઓળખે છે, ઘણા વિપ્ર આપણી પેખે છે, લોટ લાડવા લૂંટી જ લેશું, બીજા તળાવમાં નાખી દેશું. આ પ્રમાણે વિઘ્ન સંતોષી બ્રાહ્મણોએ ગુપ્ત રીતે વિચાર કર્યો કે આપણે અંદરો અંદર ખોટો ઝઘડો કરી યજ્ઞ પૂરો થવા ન દેવો. બધાએ બરાબર મક્કમ રહી મોટી ધમાલ મચાવી. બધું તોડી ફોડી ખેદાન મેદાન કરીને ચાલ્યા જવું. એટલે સ્વામિનારાયણનો અત્યારે જેવો જશ ગવાય છે તેથી વધારે અપકીર્તિ થશે. આવો જ્યારે ગુપ્ત નિર્ણય કર્યો ત્યારે શ્રીહરિ તો અંતર્યામીપણે સર્વના સંકલ્પોને જાણતા હતા, છતાં એ સર્વેએ પોતાનો દુરાગ્રહ છોડ્યો નહીં. ડભાણમાં 18 દિવસ સુધી મહાવિષ્ણુયાગ મહોત્સવ ઉજવાયો. તેમાં 10 દિવસ સુધી ખૂબ શાંતિ રહી. 11મા દિવસે મોટી ઉપાધિ થઈ હતી. એ દિવસે બ્રાહ્મણોએ રસોઈ બનાવીને તૈયાર કરી લીધી. ત્યારે લગભગ 10 બજાના સુમારે ભોજનશાળા પાસે મોટી પાટ ઉપર મહારાજ વિરાજમાન થયા અને રૂપિયાથી ભરેલા મોટા મોટા 4-5 ત્રાસ મંગાવીને પાટ ઉપર મુકાવ્યા. પછી મહારાજે ભોજનશાળામાં બ્રાહ્મણોને કેવડાવ્યું કે સૌ ભૂદેવોને મહારાજ પોતાની બેઠકે બોલાવે છે અને આજે સૌને ખોબે ખોબે દક્ષિણા આપવાની છે. આમ દક્ષિણાનું નામ સાંભળીને સૌ ભોજનશાળા તથા યજ્ઞશાળામાંથી તુરત જ આવ્યા. શ્રીહરિના સંકેત પ્રમાણે તુરત જ સૌ સત્સંગી બ્રાહ્મણોએ ભોજનશાળાને સંભાળી લીધી. દરવાજે હથિયારધારી પાર્ષદો ગોઠવાઈ ગયા. આ બાજુ મોટી સભા થઈ. તેમની ચોતરફ પણ હથિયારવાળા હજારો કાઠી ગરાસિયા અને ઘોડાસરના રાજા જાલમસંગજીના સૈન્યના લોકો ગોઠવાઈ ગયા. દઈ ડારો હાથ લીધી અસી, ડરી દુષ્ટ ઉભા દૂર ખસી. શ્રીજી મહારાજે પણ હાથમાં તલવાર લઈ સિંહ સમાન ગર્જના કરીને દ્વેષીઓને ડારો દઈને બોલ્યા કે ભૂદેવો, તમે તમારું બ્રાહ્મણત્વ ગુમાવીને આ શું કરવા બેઠા છો? તમારી બુદ્ધિ આટલી બધી કેમ ભ્રષ્ટ થઈ ગઈ છે? સમગ્ર બ્રાહ્મણ જ્ઞાતિ વગોવાય એવું શા માટે કરો છો? વળી અમે પુરુષોત્તમ નારાયણ છીએ ને અમારે તો આ કાંઈ ક્રિયા કાંડ કરવા પણ છે નહીં. જે કાંઈ કરીએ છીએ તે સર્વના ભલા માટે જ કરીએ છીએ. આ રીતે મહારાજે તેઓને ઘણા હિતવચનો કહ્યા ને પછી સૌને અનંત દેવો તથા મુક્તો પુરુષો જેમ સ્તુતિ કરી રહ્યા છે એવા આદિનારાયણ રૂપે પોતાના સ્વરૂપના અલૌકિક દર્શન આપ્યા. દેવી આત્માઓ અતિ આશ્ચર્ય પામ્યા અને પોતાની ભૂલ સમજાણીને પશ્ચાતાપ થયો. બે હાથ જોડીને પ્રાર્થના કરતા પ્રભુને કહે કે પ્રભુ અમને માફ કરો. જેમ આપ આજ્ઞા કરો તેમ જ અમે કરીએ. આમ યજ્ઞમાં પોતાના ઐશ્વર્ય પ્રતાપથી શ્રીહરિએ સૌને હિતવચનો કહીને સદુપદેશ દીધો.
મહારાજ કહે કે તમે એક તમારો તમારો તમ સાથ, તમે લેજો લાડવા એ લેશે જેખી કા હાથ, પીરસે પોતાના પારકા જો કરશો જરાય, તો તમને એ તાડશે તેની રાવ દોષ નહીં કાંય. પછી ભૈરા મોદકના ગાડલા, જેણે જૂતા જોધ જુવાન, પાક ફરે પંગત માયમ જમાડે જીવન પ્રાણ. તોય બ્રાહ્મણ ભંડાઈ ન તજે, લઈ બેઠા એક કલાકડી. તય મહારાજ કહે કાઠિયો તમે આવો સહુ ઘોડે ચડી, લેવરાવી સહુને લાઠીઓ, કાઠિયા આવ્યા ઘોડે ચડી. વિના ગોળીએ છોડાવ્યા ત્યાં બંદૂકો બહુ પડી, ભાંગી ભડાકે કોઠીઓ સુંદર દાળની સોળ. ખોટે ડારે ડરાવ્યા કહે ઉઠશો જમતા કોય, જરૂર તેને મારશું તમે ઉઠશો જો એવું જોય. જુક્તિ કરીને જમાડ્યા નવ પડવા દીધું વિઘન, એમાં રૂડી રીત શું મહારાજે કરાવ્યો જગન. આવી રીતે નિર્વિઘ્ને મહારાજે યજ્ઞ પૂર્ણ કરાવ્યો. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણી પ્રકરણ 59 તથા શ્રી હરિલીલામૃતમાંથી